મૂકી હતી. બસ આ મુદ્દો તો હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. કેજરીવાલે પણ તમને ફોન કર્યો છે, એને લઈને તમારું શું માનવું છે? શું ફોન કર્યો તો, શું વાત કરી, એમાં શું વાત કરી એમણે? કેજરીવાલ સાહેબ જોડે વાત થઈ, બસ એમણે જાણ થઈ કે આવી રીતે બહુ સારો કલાકાર છે અને બહુ સારું સમાજ સેવા પણ કરે છે અને એમને લોકચાહના પણ ગુજરાતમાં બહુ સારી છે. તો એમણે ઈસુદાનભાઈ ગયા હતા દિલ્હી, તો પછી એમણે વાત કરાવીને એમણે મારી જોડે વાત કરીને કીધું એમણે કે ભાઈ તમે દિલ્હી આવતા હોય તો જ્યારે બી આવો તો આવો, મળીએ. એ વાતના અંશો શું હતા કે કેજરીવાલ અને વિક્રમ ઠાકોર વચ્ચેની વાતચીત શું હતી? બસ આ જ વાત હતી, બીજું કોઈ રાજકીય વાત નહીં, કોઈ રાજકારણમાં જોડાવાની વાત નહીં કે એમના પક્ષમાં જોડાવાની વાત નહીં, એવી કોઈ વાત નહોતી. ખાલી શુભેચ્છા મુલાકાતની જ વાત થઈ હતી. એ પણ જ્યારે મારે ટાઈમ હોય કે મારે બાદ ક્યાંય જવાનું થાય, જેમ કે આગળ બી ગયો હતો દિલ્હી પ્રોગ્રામમાં, ત્યારે બી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બી મેં વિચાર્યું હતું કે એમને મળવું, પણ સમયના અભાવે એ વખત હું નહોતો મળી શક્યો એમને. તો હવે રાજકારણમાં જોડાશો? ના, રાજકારણમાં જોડાવાનો કોઈ સવાલ જ નથી અત્યારે.